સૌ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. આપણે નિહાળી રહ્યા છીએ આચાર્ય સ્થાપનની અલૌકિક આ જગ્યા. ભગવાન સ્વામિનારાયણે આજથી 200 વર્ષ પહેલાં આ વડતાલ ધામની 200 પ્રદક્ષિણા કરી ત્યારે આ વડતાલ ધામની પ્રદક્ષિણામાં જે છત્રી છે ત્યાં બેસીને સંકલ્પ કરેલો કે સંપ્રદાયનું બંધારણ મજબૂત થાય એટલા માટે ભવ્ય પરંપરાઓ ઉજાગર રહે એટલા માટે આપણે આચાર્ય સ્થાપના કરવી. આજે આર્ય સમાજ છે એના સ્થાપક હતા, પણ એના વારસદાર કોણ? આજે બ્રહ્મ સમાજના સ્થાપક રાજા રામમોહન રાય હતા, પણ એના સાચા સંવાહક કોણ? આજે રામકૃષ્ણ મહર્ષિના સ્થાપક પરમહંસ હતા, પરંતુ એના વારસદાર કોણ? સ્વામિનારાયણ સંપ્રદાયમાં એવું નથી. ભગવાન સ્વામિનારાયણ દીર્ઘદ્રષ્ટા હતા અને એના સાચા ગાદીના વાહક તરીકે ભગવાન સ્વામિનારાયણે આજથી 200 વર્ષ પહેલાં સંવત 1882 કારતક સુદ એકાદશીના પવિત્ર દિવસે પોતાના મોટા ભાઈ રામપ્રતાપ, એમના નાના પુત્ર અયોધ્યા પ્રસાદજી મહારાજ, નાના ભાઈ ઈચ્છારામ, એમના વચેટ પુત્ર એ હતા રઘુવીરજી મહારાજ. અયોધ્યા પ્રસાદજીને રઘુવીર જાણી ધીર ગંભીર સુધીર, ધીર હતા, ગંભીર હતા, સુધીર હતા. આવા સુગ્ન બંને દીકરાઓને દત્તપૌત્રક તરીકે લીધા અને આ જગ્યાએ આજથી 200 વર્ષ પહેલાં કારતક સુદ પ્રબોધની એકાદશીના પવિત્ર દિવસે અહીંયા બેસાડી આચાર્યની ભગવાને 2 પાટો બેસાડી એની સ્થાપના કરી, પોતે જ આરતી ઉતારી અને કહ્યું કે આજથી અમારા ગાદીના સાચા આ વારસદાર છે. એ વખતે ભગવાન સ્વામિનારાયણે બધા જ અમદાવાદ દેશના, વડતાલ દેશના ભક્તોને કહ્યું કે તમે આચાર્ય શ્રીની પૂજા કરો, પરંતુ એક 16-17 વર્ષના હતા અયોધ્યા પ્રસાદજી મહારાજ, રઘુવીરજી મહારાજ 14 વર્ષના હતા. કોઈને એમાં દિલ બેસતું નહીં. પછી મોટા મોટા પરમહંસો ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી વગેરેએ દરેકને રીતિ શીખવાડી અને સંતોના કહેવાથી હરિભક્તોએ આચાર્યશ્રીની અને બહેનોએ ગાદીવાળા શ્રીની પૂજા કરી. ત્યારથી આ પુનિત પરંપરા રહી. એ વખતે ભગવાન સ્વામિનારાયણે જ્યારે સ્થાપના કરી ત્યારે બંધારણ બાંધ્યું કે વડતાલ દેશના આચાર્ય રઘુવીરજી મહારાજ છે, એની જીભ નિત્યાનંદ સ્વામી છે, એમનો જમણો હાથ એ સ્વયં પ્રકાશાનંદ સ્વામી છે અને ડાબો હાથ એ અખંડાનંદ બ્રહ્મચારી છે. એ જ રીતે અમદાવાદ દેશના આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજની જીભ બ્રહ્માનંદ સ્વામી છે, એમનો જમણો હાથ માનુભાવાનંદ સ્વામી છે, એમનો ડાબો હાથ વાસુદેવાનંદ બ્રહ્મચારી છે. અર્થાત આચાર્યશ્રીએ આ જીભ તુલ જે મોટા સંતો છે એને પૂછીને સત્કાર્યના સારંભ કરવા અને શિક્ષાપત્રીમાં પણ મહારાજે અમદાવાદના વચનાવૃતમાં પણ લખ્યું કે આચાર્ય છે ધર્મકુળ ભોળું છે, માટે તમામ સત્સંગીઓને પણ અમે આજ્ઞા કરીએ છીએ કે એને કાંઈ પણ નિર્ણય કરવા હોય તો તમે કોઈને પૂછ્યા વિના કરવા દેતા નહીં. એટલે આ સંપ્રદાયમાં સદગ્રંથ અને સદગુરુ સંત જે હા આચાર્યને શિષ્ય અંકુશ હે, આચાર્ય સંતોને મળીને કાર્ય કરે, સંતો આચાર્ય મળીને કાર્ય કરે. આ રીતે પંચમાં પરમેશ્વર હોય એ રીતે સંપ્રદાયનું સુદ્રઢ વ્યવસ્થિત બંધારણ ભગવાન સ્વામિનારાયણે આચાર્ય સ્થાપના કરી અનોખું કાર્ય કરેલું અને અહીંયાની આ પવિત્ર જગ્યા છે. આ જગ્યાએ પરમ પૂજ્ય સદગુરુ શ્રી નવતમ પ્રકાશદાસજી સ્વામીએ આ એમના હેતવાળા હરિભક્તોને પ્રેરણા કરી આખી આરસપાણાની છત્રી બનાવેલી છે. આ એમનો શિલાલેખ પણ એટલો જ મજબૂત છે. માટે આપણે આવા અલૌકિક ઐતિહાસિક સ્થાનોના જ્યારે વડતાલ ધામમાં દર્શને આવો ત્યારે દર્શન કરી ભગવાને અહીંયા જે આદેશો આપ્યા છે, જે બંધારણ બાંધ્યું છે, એને આપણે આપણા જીવનમાં અપનાવવા પ્રયત્ન કરી આપણા જીવનને પણ સફળ બનાવીએ. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.